ડભોઈ નગરપાલિકા દ્વારા નાદોદી ભાગોળ બહાર ચોતરિયા પીર નજીક ગટરના દૂષિત પાણીના નિકાલ માટે સાયફન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા ધર્મપુરી ગામના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। ગ્રામજનોએ સ્થળ પર એકત્ર થઈ ડભોઈ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગટરના દૂષિત પાણી ધર્મપુરી તરફ છોડવામાં આવશે તો આશરે 300 વીઘા ખેતીની જમીનને નુકસાન થશે તેમજ ગામમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થશે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો નગરપાલિકા આ નિર્ણય પરત નહીં ખેંચે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે। વિરોધ કાર્યક્રમમાં ધર્મપુરી ગામના સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। સહાયક ફઝલ રજાક ખત્રી, ડભોઈ। ગામનો ખેડૂત છું। આ ડભોઈ નગરપાલિકા ગંદુ પાણી ગટરનું ધરમપુરી ગામ તરફ વાળી રહ્યા છે। અત્યારે સાયફનો બની ગયા છે। જો એ ગંદુ પાણી ગામમાં જશે તો રોગચાળો ફાટી નીકળશે અને જો એ પાણી બંધ નહીં કરે તો અમે આંદોલન કરીશું। સાયફન બધા તોડીને ફાડી નાખીશું, બધું નુકસાન કરી નાખીશું અને પૂર બંધ કરી દઈશું। બધી તૈયારી હાથે અમે આવ્યા છે। અત્યારે કેનાલ પર જ ઊભા છે અને જો અત્યારે બે હાથ જોડીને તમને પ્રાર્થના કરી છે કે પાણી બંધ કરી દો। જો નહીં કરો તો અમે અમારી રીતે બે હાથ છોડીને અમે ખુલ્લું આંદોલન કરવા અમને તૈયારી છે અમારી। શું નામ આપું? પટેલ જિગ્નેશભાઈ ઠાકોરભાઈ। હું ધરમપુરી ગામનો નાગરિક છું, જાગૃત નાગરિક। આ નગરપાલિકા 19થી ધરમપુરી ગામને હેરાન કરે છે। આની પહેલા બી સ્ટાઇપન્ડ બનાવ્યું હતું, પાણી નહોતું જતું એટલે અત્યારે મોટું કર્યું। મોટું કરીને આ ગામનું પાણી નગરપાલિકાનું ધરમપુરી ગામને અને એની સીમને લગભગ 200 થી 300 વીઘા જમીન આ પાણીથી નુકસાન કરશે અને ગામમાં જશે તો ગામના લોકોને પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આ રોગચાળો ફાટી નીકળશે એનો જવાબદાર કોણ? નગરપાલિકા આવવાની છે। એટલે નગરપાલિકાને વહેલી તકે જાણ કરવામાં આવે છે કે 4 વર્ષમાં નિકાલ નહીં આપ્યો તો હવે નિકાલ આલો, નહીં તો અમારે અમારી રીતે આંદોલન કરવું પડશે અને આ સ્ટાઇપન્ડ કોઈ પણ હિસાબે અટકાવવું જોઈએ। શેનું પાણી આવે? નગરપાલિકાની અંદર કોર્પોરેશનનું પાણી આપેલું ગટર લાઈનનું પાણી આવે છે। એ ગટર લાઈનનું પાણી કેમિકલ યુક્ત આવે, દરેક વસ્તુ આવે, એમાં સાબુનું આવે ને બધું આવે। એ પાણી નુકસાન કરશે, 100%ની વાત છે। અને અમારા ખેતીના બધા ખેડૂતો ધરમપુરીના અહીંયા ઊભા છે કેનાલ પર, એને અટકાવવા માટે આવ્યા છે। આવેદન પત્ર આગળ આપેલો હતો પણ એનો અત્યાર સુધી સરકારનું તંત્ર ઊંઘતું જ રહ્યું છે। હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી। હવે આગળના નિકાલ માટે અમે આ ઉપવાસ પર ઉતરવા માટે તૈયાર છે। આનો નિકાલ અમને વહેલામાં વહેલી તકે આપો। મિત્રો, હું ધર્મપુરી ગામ, ડભોઈ તાલુકો, ધર્મપુરી ગામનો વતની અને ખેડૂત ખાતેદાર। ધર્મપુરી ગામને જે ડભોઈ નગરપાલિકા તરફથી નીકળતું ગંદુ પાણી 2019ના અંદર અરજી કરી અને બંધ કરેલું હતું, જે અત્યારે નવેસરથી નવું બાંધકામ કરી અને સાયફન બનાવી અને ધરમપુરી ગામને હેરાન કરવાના માટે આ ધંધા કરી રહ્યા છે। ખરેખર પાણી આથમનું ઉતરે એની જગ્યાએ ધરમપુરી ગામ તરફ કાઢે છે સાયફન બનાવીને। તો સાયફન કેનાલની બંને બાજુ ગટરો બનાવેલી છે, જે એક સાઈડે સાયફન બનાવેલી છે, બીજી સાઈડે સાયફન નથી બનાવેલી, જેથી પાણી બધું ધરમપુરી ગામ સુધી પહોંચે છે। અમારી લગભગ 200-300 એકર જમીન ખરાબ થાય છે અને ગટરનું પાણી એટલે કેમિકલવાળું પાણી આવે, ગંદકીવાળું પાણી આવે એટલે ખેડૂતો પાકમાં બહુ નુકસાન થાય છે। આ અગાઉ અમે અરજી આપેલી છે, નગરપાલિકાને આપેલી છે, તાલુકા પંચાયતને આપેલી છે, SDM સાહેબને આપેલી છે, વત્તા ધારાસભ્યશ્રીને આપેલી છે, શૈલેષભાઈ। આજ સુધી અત્યાર સુધી બંધ હતું પાણી, પણ અત્યારે હવે ચાલુ કર્યું છે પાછું સાયફન બનાવીને ધરમપુરી ગામને એક હેરાન કરવાનો આ નિર્ણય છે આ લોકોનો અને આ બનાવી રહ્યા છે। અત્યારે કામ ચાલુ છે અને નહીં માને તો અમે ગાંધી ચીજિયા માર્ગે આંદોલન કરીશું। અમે ખેડૂતો છે, અમારી 300 થી 400 એકર જમીન ખરાબ થાય છે, વત્તા કૂવાના પાણી હોય ખરાબ થાય છે આ પાણીથી। નામ શું આપું? મારું નામ દિલીપભાઈ માધવભાઈ પટેલ।